નમસ્કાર દોસ્તો, આજે આપણે ઇન્ફોર્મેશન મેળવીએ તલની ખેતી માટે પોષણ વ્યવસ્થાપનની। સર્વપ્રથમ તો ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો હોય કે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો હોય, દરેક ખેડૂતોએ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, જમીનની અંદર સેન્દ્રિય કાર્બનનો વધારો થાય એના માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરે એ ખૂબ જરૂરી છે। ત્યાર પછી યુનિવર્સિટીએ ભલામણ કરેલા મુખ્ય પોષક તત્વો છે એટલે કે NPK છે એ 50, 25 અને 40ના રેશિયોમાં પાયામાં અને સ્પ્લિટ સ્વરૂપમાં આપી દેવા જોઈએ। જેના માટે નાઇટ્રોજન છે એ યુરિયાના સ્વરૂપમાં 9 કિલો પ્રતિ વીઘે આપવાનું છે, ફોસ્ફરસ છે એ SSPના સ્વરૂપમાં 25 કિલો પ્રતિ વીઘે આપવાનું છે, અને પોટેશિયમ છે એ MOPના સ્વરૂપમાં 11 કિલો પ્રતિ વીઘે પાયામાં આપી દેવાનું છે। ત્યાર પછી બાકી રહેલો નાઇટ્રોજનનો જથ્થો છે એ પૂરતી ખાતર તરીકે પાક જ્યારે 30 દિવસની આસપાસનો થાય ત્યારે પીએચ સાથે આપી દેવું જોઈએ। આ થયું રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન। હવે આવા ખાતરોની સાથે સાથે પાયામાં જ માઇક્રોરાઇઝા જેવા બાયો ફર્ટિલાઇઝર જો આપવામાં આવે તો એનાથી ખૂબ સારો બેનિફિટ થતો હોય છે। આ માઇક્રોરાઇઝા છે એ કેવી રીતે કામ કરે તો માઇક્રોરાઇઝા છે એ છોડના મૂળની સાથે સિમ્બાયોસિસ એસોસિએશન કરી અને સાંકળ જેવી રચના કરે છે, અને એ જમીનની અંદર મૂળ વિસ્તારથી દૂર પડેલા પોષક તત્વો અને ભેજને લાવીને છોડને આપે છે। આવી રીતે આપણને બેનિફિટ આપતું હોય છે। તો આ માઇક્રોરાઇઝા છે એ દાણાદાર સ્વરૂપમાં આવતું હોય છે, અને જેનું પ્રમાણ છે એ પ્રતિ વીઘે 2 કિલો જેવું રહેવાનું છે, અને કેટલીક કંપનીઓનું પાવડર સ્વરૂપમાં પણ આવે છે જેનું પ્રમાણ પ્રતિ વીઘે 100 ગ્રામ જેટલું રાખી અને પાયાના રાસાયણિક ખાતરો સાથે જ મિક્સ કરીને આપી દેવાથી ખૂબ સારા પરિણામ મળે છે। આ સિવાય આ માઇક્રોરાઇઝા એટલે કે બાયો ફર્ટિલાઇઝરના વિશેષ કંઈ માહિતીની જરૂરત હોય તો એના માટે અમે કમેન્ટ સેક્શનમાં સંપર્ક વિગતો આપી છે, ત્યાંથી આપ અમારો સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।